કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની કોઈએ સોપારી લીધી? બહેરામપુરાના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની ખેડા એલસીબીની ટીમે મોડી સાંજે ધરપકડ કરી। ચૂંટણી ટાણે અચાનક 25 વર્ષ જૂના કેસમાં ધરપકડ થતા ચર્ચાઓ ચાલી રહી છે કે તસ્લીમ આલમની ધરપકડ પાછળ કોંગ્રેસના જ કોઈ દિગ્ગજ નેતાનો હાથ છે કે તસ્લીમ આલમ ફરી એકવાર કોર્પોરેશનની ચૂંટણી ન લડે એટલા માટે તેમની ધરપકડ કરાવાઈ છે। શું ખરેખર કોંગ્રેસના જ નેતાઓએ તસ્લીમ આલમની ધરપકડ થતા એ અટકાવી ન શક્યા અથવા તો અટકાવી ન હતી? શું છે આખો મામલો અને કેમ તસ્લીમ આલમની ધરપકડ કરાઈ અને કેમ આજના દિવસની અંદર ચર્ચાનો વિષય બન્યો, વિગતે વાત કરીએ। અમદાવાદની અંદર ગત મોડી સાંજે અચાનક ખેડા જિલ્લાની એલસીબીની ટીમ એક પહોંચે છે અને એલસીબીની ટીમ પહોંચતાની સાથે જ તપાસનો ધમધમાટ ચલાવે છે। જેમના નિવાસસ્થાને એલસીબીની ટીમ પહોંચે છે અને જ્યાં તપાસ ચલાવે છે એ નિવાસસ્થાન બહેરામપુરાના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમનું નિવાસસ્થાન હતું। વર્ષ 2000ની અંદર થયેલી ફરિયાદની આધારે તસ્લીમ આલમ કે જેમની સામે કાર્યવાહી કરવામાં આવી, બોગસ પેઢીનામું રજૂ કરી અને ખેડા જિલ્લાના પઢિયાદારા ગામ ખાતે જમીન નામે કરાવી અને ખોટા ખેડૂત હોવાનું છતાંય એ જમીન ખાતે કરાવી લેવી, આ પ્રકારના ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને એ આરોપના આધારે પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવે છે। અને હવે આ જ ધરપકડને લઈને ચાલુ ધારાસભ્ય કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ એ બંને ખેડા એલસીબી કચેરીએ પહોંચે છે, તસ્લીમ આલમની મુલાકાત કરે છે અને મુલાકાત બાદ તેઓ લોકશાહીની હત્યા થઈ હોવાની વાત કરે છે કે 25 વર્ષ પહેલા બનેલી ઘટના એ કેમ ચૂંટણી ટાણે જ ઉખાડવામાં આવે છે। આ પ્રકારનો સવાલ ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે ઉઠાવ્યો। સાંભળો, ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ કેમ અચાનક જ એ તસ્લીમ આલમની મુલાકાતે પહોંચ્યા, કેમ એવા કોઈ દિગ્ગજ બીજા કોંગ્રેસના નેતાઓ ન પહોંચ્યા કે જે તસ્લીમ આલમને ચૂંટણી લડાવવા માંગતા હતા અથવા તો ચૂંટણી ન લડે તેવું ઈચ્છતા હતા? શું છે આખો એ બહેરામપુરા વોર્ડનો ખેલ, એ બાદમાં ચર્ચા કરીએ। પહેલા ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખને તમે સાંભળો। આ ધરપકડ જે થઈ છે તસ્લીમ બાવા તિરમિજી સાહેબની, આ રાજકીય ધરપકડ છે। એટલા માટે રાજકીય ધરપકડ કહું છું કે જે પ્રમાણે જે કેસ છે 2000ની સાલનો છે અને 2000ની સાલનો કેસ છે એટલે આજે 26 વર્ષ થઈ ગયા। 26 વર્ષ પછી સરકારને એકદમ યાદ આવ્યું, સફાળે યાદ આવ્યું કે આ કેસ છે ને અત્યારે એને ચાલુ કરવું છે અને આ કેસને અત્યારે એ લોકોએ બોર્ડ પર લીધું છે। આજે જ્યારે અમદાવાદથી તેમને અહીંયા લાવવામાં આવ્યા ત્યાં સુધી એમને તો ખબર જ નહોતી, પરંતુ જે પ્રમાણે મામલતદાર તરફથી, તલાટી તરફથી જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જૂના કેસના અંદર, જે પણ સરકારની પ્રક્રિયા હોય એ આપણે માનીએ છીએ કે સરકારની પ્રક્રિયાના અંદર જે કંઈ પણ ગુનેગાર હોય તો એના સામે એક્શન લાય, તેની ધરપકડ થાય। આજે એક પ્રોસેસ પૂરી થઈ છે, પરંતુ દુઃખ એ વાતનું છે કે જૂના કેસના અંદર પણ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન છે અને જે અમદાવાદના ઇલેક્શન અંદર બહેરામપુરા વિસ્તારમાંથી જે તસ્લીમ બાવા તિરમિજી સાહેબ કોર્પોરેટર હતા, અત્યારે પૂર્વ કોર્પોરેટર છે અને બીજી વખત ઇલેક્શન લડવાના હતા, પરંતુ અત્યારે જે પ્રમાણે એમને ડિસ્ટર્બ કરીને એક કેસ ઊભો કરવામાં આવ્યો છે અને જેથી તેઓ ઇલેક્શન ના લડી શકે। એટલે અત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે। ન્યાયતંત્રના અંદર જે પ્રમાણે જે કોર્ટના અંદર જે કાર્યવાહી થાય ને જ્યાં સુધી અત્યારે એક કોઈ ગુનેગાર નથી, જ્યાં સુધી ગુનો સાબિત ના થાય ત્યાં સુધી જે એમની પ્રોસેસ છે સરકારે એની પ્રોસેસ પૂરી કરવાની હોય છે। એટલે આજે અહીંયા અમે એમને મળવા માટે આવ્યા હતા, અમારા પોલીસ અધિકારીઓ છે એમને પણ મળ્યા અને જે પ્રમાણે સરકારે અને જે પણ સરકારના માણસોએ જે એફઆઈઆર દાખલ કરવા માટેની પ્રોસેસ કરી છે તેને અમે એની કોપી લઈને અમે અભ્યાસ કરીને એના જામીન માટેના જે પણ કાર્યવાહી નિયમ મુજબ હશે એમાં ચોક્કસ અમે એમાં ભાગ લઈશું। ઘટના 2000ના સાલની ઘટના છે કે ખોટી રીતે ખેડૂત બનાવવાનો કેસ 2000ની સાલમાં થયો છે। કોઈ માણસ ગુનો કર્યો હોય, આરોપી હોય, એની સામે ગુનો રજીસ્ટર થાય, પોલીસ એની ધરપકડ કરે, એની સામે કોઈને પ્રશ્ન હોય નહીં, પરંતુ 25-26 વર્ષ પછી ચૂંટણીના સમયે ધરપકડ કરવી અને સરકાર ફરિયાદી થાય, વાંધો અમારો એની સામે છે કે જે અમારા પૂર્વ કોર્પોરેટર છે તિરમિજી સાહેબ,
એ બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, વેપારી વ્યક્તિ છે અને બહુ જ પ્રજાના લોકપ્રિય વ્યક્તિ અને સારી રીતે કામ કરનારા. જ્યારે હવે ચૂંટણીના ફોર્મ ભરવાના ગણતરીના 3 દિવસ બાકી રહ્યા છે, એવા સમયની અંદર સરકાર દબાણથી, હું માનું છું કે આ લોકશાહીમાં લોકશાહીની હત્યા છે. ગુનેગાર હોય તો સરકાર જ્યારે કેસ ચાલશે, ગુનો કર્યો હોય એમને સજા થાય, એની સામે અમારો વાંધો ના હોય. ક્યારે પણ અમે આવી વસ્તુની અંદર કોઈને બચાવ ના કરીએ, પરંતુ રાજકીય રીતે ચૂંટણીના સમયે જ્યારે ફોર્મ ભરવાનું છે એવા સમયની અંદર તમે એમને ઉપાડી અને એમને કેસ કરો, અને કેસ આજકાલનું હોય તો સમજી શકાય. 2000ની સાલ તો 26 વર્ષ સુધી પોલીસ અને તંત્ર શું કરતું હતું? 26 વર્ષ પછી કેમ તમને 3 દિવસ ફોર્મ ભરવાના બાકી છે ત્યારે જ આ વસ્તુની યાદ આવી? એટલે બિલકુલ આ જે છે લોકશાહીની હત્યા છે, સરમુખત્યારશાહી, અને ખોટી રીતે એક ઉમેદવારને ઉમેદવારી કરતા રોકવા અને ચૂંટણીમાં ના જીતે એના માટેના પ્રયત્નો છે. પરંતુ જનતા જનાર્દન અને જે નિર્ણય કરશે એ બધાએ સ્વીકારવું પડશે. અને આજે આ બાબત અમને દુઃખ છે કે 26 વર્ષ પછી ઓચિંતું કર્યું, પહેલાં પણ કરી શકતા હતા અને પછી પણ કરી શકતા હતા, પરંતુ આ જે સમય પસંદ કરવામાં આવે છે એ બિલકુલ સાબિત કરે છે કે કિન્નાખોરી સાથે ચૂંટણી લડતા અટકાવવા, લોકશાહીની હત્યા કરવા માટે એમની ધરપકડ કરવામાં આવી છે. તો એક ચર્ચા કોંગ્રેસની અંદર ખાને એવી ચાલી રહી છે કે તસ્લીમ આલમ એ ભરતસિંહ સોલંકીના ખૂબ અંગત છે અને ફરી એકવાર બહેરામપુરાની અંદર તેઓ ચૂંટણી લડવા માંગી રહ્યા છે. એટલા જ માટે આ વર્ષો જૂની ફરિયાદ ફરી એકવાર ઉખળી હોય અથવા ઉખાળી હોય તેવું કોંગ્રેસના કેટલાક નેતાઓ અંદર ખાને ચર્ચા કરી રહ્યા છે. ફરી એકવાર તસ્લીમ આલમ ચૂંટણી મેદાનમાં ન ઉતરે અને કોઈ અન્ય કોંગ્રેસી નેતાઓની ટિકિટ ન કપાય, એટલા જ માટે ખેડાના પુનાદરા ગામે બનેલી આ ઘટનામાં કોંગ્રેસના જ નેતાઓએ આ ફરિયાદ ઉખાળી છે અને એલસીબીએ તેમની ધરપકડ કરાવી છે. આવી વાતો અત્યારે ચર્ચાઈ રહી છે. હવે જોવાનું રહેશે કે આ ચર્ચાતી વાતની વચ્ચે સત્યતા કેટલી, શું ખરેખર તસ્લીમ આલમની ધરપકડ પાછળ કોંગ્રેસના નેતાઓનો હાથ છે? સાંભળો પોલીસ અહીંયા એ શું ખુલાસો કરી રહી છે, કેમ 25 વર્ષ બાદ આ કેસમાં એની ધરપકડ કરવામાં આવી પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની. પહેલા એ સાંભળી લો. વિગત એવી કે ખેડા જિલ્લામાં જે જમીન તકેદારી સમિતિ હોય છે એમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને એ વિગત બહાર આવેલી કે કોઈ ખોટા ખેડૂત બની અને ખાતેદાર થયેલા છે. તો એ અન્વયે પુનાદરા ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી ઈશ્વરભાઈ ઓડે ફરિયાદ આપેલી છે 00/72/2025. એમાં આતસુમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ કે તસ્લીમ આલમ ઉર્ફે તસ્લીમ આલમ સન ઓફ બાવા સાહેબે, જે કોંગ્રેસના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર છે બહેરામપુરા વોર્ડમાંથી, એમને ખોટું પેઢીનામું બનાવી અને એને આધારે ખોટી રીતે ખેડૂત બની અને જમીનની ખરીદી કરેલી છે. સાહેબ, મુખ્ય મુદ્દો એ છે કે કેટલાય વર્ષો થયા આ બાબત અને ફરિયાદ અત્યારે દાખલ થઈ, એનું કારણ શું? જમીન તકેદારી સમિતિ જે કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને હોય છે એમાં સાહેબના અધ્યક્ષ સ્થાને જે પ્રકરણો ધ્યાને રાખવામાં આવતા હોય છે એ પ્રકરણોમાં ફરિયાદી તરફથી જે પણ વિગતો લાવવામાં આવતી હોય છે એના આધારે આ વાત બહાર આવેલી અને ત્યારબાદ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં આમની સાથે કેટલા સાથીદારો છે, અન્ય લોકોની કોઈ મદદગારી છે કે એ બાબતે તપાસ ચાલુ છે અને એના માટે આગળ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. એમને ખોટી રીતે પેઢીનામું બનાવેલું છે. પોતે નામનો ઉપયોગ કરી અને તલાટી કમ મંત્રી પાસે જઈ અને 2000ની સાલમાં એટલે કે આજથી 25 વર્ષ પહેલા એમને ખોટું પેઢીનામું બનાવેલું છે. સાહેબ, કોઈ ભરતા નામથી પેઢીનામું બનાવવામાં આવ્યું છે કે પછી પર્ટિક્યુલર નામ ખોટું આપીને પેઢીનામું? હાલમાં જે જાણકારી છે એ પ્રમાણે ભરતું નામ આપી અને આધારે ખોટું પેઢીનામું બનાવવા આવ્યું છે તલાટી પાસે. હાલમાં એ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની અને બાદમાં આ ખેડૂત ખાતેદાર બન્યા બાદ કેટલી જગ્યાએ જમીન ખરીદી છે કે આ રીતનું આ ગેરકાયદેસર રીતે બનાવટી દસ્તાવેજથી ફરી બીજે ક્યાં ખેડૂત બનેલા છે એ તપાસનો વિષય છે. એના માટે જ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે અને એમાં તપાસમાં આ બાબતો શોધવાની પૂરી કોશિશ કરવામાં આવશે. હાલમાં આરોપી એક જ છે, તસ્લીમ આલમ બાવા સાહેબ, એના વિરુદ્ધ નોંધવામાં આવેલો છે અને તપાસમાં જેટલા બહાર આવશે તો અન્ય લોકોને પણ એડ કરવામાં આવશે. રિમાન્ડની માંગણીમાં ખાસ મુદ્દા એ છે કે આ ગુનો આચરવામાં એને બીજા કોના લોકોનો સાથ સહકાર છે,
આ ગુનો એને કઈ મોડસ ઓપરેન્ડીથી આચરેલો છે. આ ગુના બાદ ખોટા રીતે ખેડૂત ખાતેદાર બની ગયા બાદ બીજે કેટલી જગ્યાએ બીજા જિલ્લાઓમાં જમીનની કોઈ ખરીદી કરી છે, આ બધા મુદ્દાઓ જાણવા માટે રિમાન્ડ માંગવામાં આવ્યા છે. સાહેબ, આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવી એલસીબી દ્વારા, તો જ્યાંથી એની ધરપકડ કરવામાં આવી ત્યાં કોઈ પોલીસ સાથે તકરાર કે એવું કંઈ થતું, કોઈ માહોલ ગરમ થતો હોય તો શું છે? આ બાબતે તપાસ હેઠળ છે, હાલમાં કંઈ કહી ન શકાય. સમગ્ર બાબતની તપાસ હાલમાં 0072/2025 થી આપણે 2026 એફઆઈઆર નંબરથી આતર સુબા પોલીસ સ્ટેશનમાં આપણે એફઆઈઆર દાખલ કરવામાં આવી મુખ્ય એક વાત છે, ચૂંટણી આવી છે, આ પૂર્વ કામની કરશે તો તેમને ચૂંટણી ફોર્મ ભરી શકશે, ઇલેક્શન લડી શકશે ખરા? એ બાબતે જાણવું પડશે કે શું ચૂંટણીના જે નિયમો હોય છે એનો ભંગ થાય છે ગુનો દાખલ થવાથી કે નહીં. પણ ધારો કે એવું થતું હશે તો એમને જરૂર જે કન્સર્ન ઓથોરિટી હશે, જે ઇલેક્શન તંત્ર હશે, એમને રોકશે. તો બહેરામપુરાના કોર્પોરેટર રહી ચૂકેલા તસ્લીમ આલમ, જેમની ધરપકડ થતાં જ સમગ્ર અમદાવાદ કોંગ્રેસની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે એવું તો શું થયું કે વર્ષ 2000ની સાલની બનેલી ઘટનામાં અચાનક તસ્લીમ આલમની એ ચૂંટણી ટાણે ધરપકડ કરવામાં આવી. કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ તો એવા આરોપ લગાવી રહ્યા હતા કે આ ઘટના પાછળ લોકશાહીની હત્યા છે, પણ કોંગ્રેસના જ કેટલાક નેતાઓ એવું કહી રહ્યા છે કે આ ઘટના પાછળ કોંગ્રેસના જ મોટા નેતાઓનો હાથ છે. શું સત્ય છે આ વાતમાં અને શું એ હકીકત છે, એ તસ્લીમ આલમ જ્યારે જેલ મુક્ત થાય અથવા તો બહાર આવે અને ખુલાસો કરે ત્યારે જ સંભવતઃ આખી માહિતી સામે આવી શકે. પરંતુ હાલ એક ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસમાં જ કેટલાક નેતાઓએ કોંગ્રેસની ખીચાતાણી કરી રહ્યા છે, ચૂંટણી ન લડે એટલા માટે ફરિયાદો એ જૂની ઉખાડી રહ્યા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.